नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम श्रीराम श्रीराम।
रसोद्भूतो गन्धाढ्य सुमनोहरम् आग्नेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् आज्यं च वर्णिसंयुक्तं वह्निना योजितं मया दीपं देवेशं त्रैलोक्यतिमिरापहं शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदं शत्रुपुत्रीविनाशाय दीपज्योतिर्नमस्तुते 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 धूपदीपकरि सुभगारति धूपदीपकरि सुभगारति मागिए बारंबार हो मागिए बारंबार हो उत्सव आज पवन सुत को शुभ उत्सव आज पवन सुत को नमस्ते आंजनेयाय वायुपुत्राय धीमते रामदूताय महते सुग्रीव सचिवाय च नमोस्तुते महावीर महाबल पराक्रम वैरिभीषण रूपाय रावण त्रासदायिने रावण त्रासदायिने रावण त्रासदायिने उत्सव आज पवन सुत को शुभ उत्सव आज पवन सुत को शुभ धूपदीपकरि सुभगारति धूपदीपकरि सुभगारति कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि भवं भवामि सहितं नमामि भवं भवानि सहितं नमामि आपे सुख संपद मनोवांछित आपे सुख संपद
દાયિને રાવણ ત્રાસ દાયિને હે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે હે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે હે કષ્ટ ભંજન સદાય મારી સાથ ભીખ મને કોની લાગે બંધન સદાય મારી સાથ ભીખ મને કોની લાગે માલા કષ્ટ ભંજન સદાય મારી સાથ ભીખ મને કોની લાગે બંધન સદાય મારી સાથ ભીખ મને કોની લાગે મારે માથે છે માથે છે માથે છે મારે માથે છે આ દાદાનો હાથ ભીખ મને કોની લાગે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની જય કષ્ટ ભંજન દેવ કષ્ટ ભંજન દેવ ભલે દુશ્મન ખેલે ઘણા દાવ ભીખ મને કોની લાગે દુશ્મન ખેલે ઘણા દાવ ભીખ મને કોની લાગે ભલે દુશ્મન ખેલે ઘણા દાવ ભીખ મને કોની લાગે ભલે દુશ્મન ખેલે ઘણા દાવ ભીખ મને કોની લાગે ગદાવાળા દિલે જેના ભાવ ભીખ મને જય શ્રી રામ જય શ્રી રામ જેના ભાવ ભીખ મને કોની લાગે ગદાવાળા દિલે જેના ભાવ
હનુમાન વખણાય છે હનુમાન વખણાય છે સાળંગપુરના હનુમાન વખણાય છે રે आठे पोरे हजार लोग अवतारे પૂરે હજારો લોક અવતારે आठे पोरे हजार लोग अवतारे પૂરે હજારો લોક અવતારે સૌ ભાવે થી દુખડા હમણાવતારે ભાવેથી દુખડા સંભળાવતારે એ હાથ જાલ નહીં કોઈ હાથ ચાલે નહીં કોઈ એવા દુઃખ ભલે હોય એવા દુઃખ ભલે હોય હાથ જાલ નહીં કોઈ એવા દુઃખ ભલે હોય મેલા ગેલાએ દુકડા મટી જાય સાળંગપુરના હનુમાન વખણાય છે રે સાળંગપુરના હનુમાન વખણાય છે રે સાળંગપુરના હનુમાન વખણાય છે રે
વાલા ભક્તજનો, શ્રાવણ મહિનાનો પાવન પર્વ અને એમાં પણ કાલે ભગવાન કૃષ્ણની જન્મ જયંતિ હતી અને આજે પણ ભગવાન કૃષ્ણનું રોહિણી નક્ષત્ર, જે નક્ષત્રમાં ભગવાન પ્રગટ થયા હતા, એવા પાવન પર્વે આપણે આજે દાદાની દિવ્ય રાજોપચાર પૂજા કરી, અનેક જાતના પુષ્પોથી પુષ્પવૃષ્ટિ કરી. પણ વાલા ભક્તજનો, આ તો કંઈ નથી. આજે તો ખાલી 100 કિલા જેટલા પુષ્પની પાંખડીથી આપણે દાદાનો અભિષેક કર્યો છે. આવતી એકાદશી એટલે કે મંગળવારે 1008 કિલો પુષ્પની પાંખડીથી દાદાનો અભિષેક કરવાનો છે. એટલું જ નહીં, 1008 કિલો ફળ દાદા આરોગવાના છે. 1008 કિલો મીઠાઈ દાદા આરોગવાના છે. એવો દિવ્ય, ઐતિહાસિક, અલૌકિક, અવિસ્મરણીય દિવસ એટલે કે પરમ દિવસનો દિવસ. એ દિવસે દાદાનો દિવ્ય પુષ્પયાગ સંપન્ન થશે. સળંગ 7 થી 8 કલાક દાદાની આવી જ પૂજા થશે. તો એવી પૂજામાં આપ સૌ કોઈને ભક્તોને દર્શન કરવા માટે પૂજ્ય સ્વામી વતી અમે આમંત્રણ આપી રહ્યા છીએ. આપ સૌ પધારજો અને દાદાના ઐતિહાસિક પૂજનના સાક્ષી બનો, એવી આપ સૌ કોઈને પ્રાર્થના. એ સાથે સાથે આજના દિવસે દિવ્ય રાજોપચાર પૂજા થઈ. એ રાજોપચાર પૂજાના યજમાન ભૂપેન્દ્રભાઈ હરિભાઈ માલવિયા, ગુલાબભાઈ હરિભાઈ માલવિયા, શૈલેષભાઈ હરિભાઈ માલવિયા, ગિરીશભાઈ હરિભાઈ માલવિયા, ભાવિન ગુલાબભાઈ માલવિયા, ચિંતન ગુલાબભાઈ માલવિયા, આકાશ શૈલેષભાઈ માલવિયા, જીગર ગિરીશભાઈ માલવિયા, સ્વયં ચિંતન માલવિયા, ઋષિ ભાવિન માલવિયા, સમગ્ર માલવિયા પરિવાર આજે ઉપસ્થિત છે. એમને લીધે આજે આપણને આવા દિવ્ય દર્શન થયા છે. આપણે તાલીઓથી યજમાનોને વધાવીએ. પૂજ્ય શાસ્ત્રી સ્વામી સુદીર્ઘ યાત્રા કરીને પધાર્યા છે, ત્યારે સ્વામીના ચરણોમાં પ્રાર્થના, આપણને સૌ કોઈને રૂડા આશીર્વાદ આપે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી કષ્ટભંજન દેવ કી. જય શ્રી રામ. વાલા ભક્તો, આજે પવિત્ર શ્રાવણ માસ ને ગઈકાલે આપણે દાદાનું પૂજન કર્યું હતું અને ગઈકાલે આખા બ્રહ્માંડને ઉજાળ કરે એવા ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય મહોત્સવ હતો. આજે દાદાનું ભવ્યાતિ ભવ્ય રાજોપચાર પૂજન થયું. અમારા યજમાન બહુ સારા અને ભાગ્યશાળી છે. ભૂપેન્દ્રભાઈ, ગુલાબભાઈ આદિ તમામ ભાઈઓ. આજે હું પૂજા કરતો તો હરિબાપા યાદ આવતા હતા. આમ માલવિયા, પણ તમે કેવા ગોળવાળા. આ જગતમાં ગોળ બધાને ભાવે, અને જેટલો ગોળ વધારે ને એટલું ગળ્યું વધારે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને સૌને ખૂબ સુખી કરે. હમણે પવિત્ર ભૂદેવે જે વાત કરી, મંગળવારે એટલે પરમ દિવસે, આજે કઈ તારીખ? 19 તારીખના દિવસે અહીંયા દાદાને ત્યાં ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક હનુમાનજી મહારાજનું રાજોપચાર પૂજન થવાનું છે. બોમ્બેના એક હરિભગતે 15 થી 20 પ્રકારના ફળનો મોટો ટેમ્પો ભરીને રવાના કરી દીધો. તો વિચાર કરો કે એને ભાવ કેટલો છે કે મારે દાદાને આવા ફળ અર્પણ કરવા છે. હું તમને એક સામાન્ય સવાલ પૂછું કે તમે કોઈના ઘરે જાઓ અથવા તો તમારા ઘરની અંદર તમારું કોઈ સન્માન કરે, તમારો કોઈ આદર કરે, તમારું કોઈ પૂજન કરે તો કેવું ગમે? ગમે ને? આપણે તો ઈચ્છા જ રાખવાની. કરે કોઈ, ઘરવાળી રોજ કરતી જ હોય. પણ આ એક એવો દાદો છે કે આને જો કોઈ પૂજા કરે ને એટલે દાદા આપણો પણ જય જયકાર કરી દે. એટલે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દરબારની અંદર 19 તારીખે અને પવિત્ર એકાદશી અને મંગળવાર એટલે હનુમાનજીનો દિવસ, શનિવાર એટલે હનુમાનજીનો દિવસ થાય, પણ મંગળવારના દિવસે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું હતું. તો હનુમાનજી મહારાજના દિવસે આપણે સૌએ ભેગા થઈ આપણે દાદાને પ્રસન્ન કરવાના છે. અહીંયા 12 પ્રકારના નૃત્ય, 12 પ્રકારના સંગીત, 12 પ્રકારના રાગ, 12 પ્રકારના વાઘા,
આરતી અને 12 પ્રકારના થાળ હનુમાનજી મહારાજને લાઈવ ધરાવવામાં આવશે. અને 1000 કિલો ફ્રૂટ અને 1008 કિલો એટલે 12 પ્રકારના ફૂલોથી પણ હનુમાનજી મહારાજને ભવ્યથી ભવ્ય અભિષેક કરવામાં આવશે. એટલે આ પ્રમ દિવસે દાદાને ખૂબ પ્રસન્ન, આજે આપણે બહુ પ્રસન્ન કર્યા છે. દાદાને જેટલા રાજી કરીએ, જેટલી પૂજા કરીએ, જેટલા મંત્રગાન કરીએ, જેટલા એની સામે નાચીએ એટલા રાજી થાય. આજે આ લોકો સંગીત બહુ સરસ વગાડતા હતો, ખૂબ ખૂબ ધન્યવાદ તમને, ગાતા હતા બધા. હું બેઠો બેઠો વિચાર કરતો, હનુમાનજી મહારાજને છે ને નૃત્ય, સંગીત અને કીર્તન બહુ ગમે. वो भी नाचने लगते हैं, वो भी गाने लगते हैं. હનુમાનજી જેવા બ્રહ્માંડમાં કોઈ સંગીતના મોટા આચાર્ય નથી. હનુમાનજી મહારાજ જેવા કોઈ નૃત્યના આચાર્ય નથી. હનુમાનજી મહારાજ જેવું કોઈ ગાય નથી શકતું. અને આખા બ્રહ્માંડમાં મારા હનુમાન જેવો કોઈ વક્તા નથી યાર. योद्धा भी वही है, संगीतज्ञ भी वही है, सब कुछ ऑल इन वन. બધું જે કહેવાય ને 3 in 1 આવે ને 4 in 1 આવે ને 2 in 1 આવે છે ને, એમાં જગતમાં જેટલી કળા, જેટલા નૃત્ય, જેટલું કાંઈ છે ને ऑल इन वन જો બ્રહ્માંડમાં કોઈ હોય ને તો મારો દાદો છે. सब कुछ इसमें है. इसलिए तुलसीदास जी ने लिखा, सब सुख लहे तुम्हारी शरणा, तुम सब सुख लहे तुम्हारी शरणा, बोलो कष्ट भंजन. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय स्वामीनारायण. तद विष्णु कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि, भवं भवामि सहितं नमामि. हनुमत हाक सुनीने, हनुमत हाक सुनीने, कर 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 कंपे. ओम जय कपि बलवंता. रघुवीर सहाय ओढ़ंग्यो सागर अति भारी, प्रभु सागर
કષ્ટભંજન દેવની જય. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બોધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવરને શ્રીકેન્દ્ર શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે સીતા નિમિત્ત જર ભૂતમ ભૂરિ કષ્ટ રોત્સારણે કક સહાય હતાશ્રપોદ નિર્દંધયા તુપતિ હાટક રાજધાને શ્રીરામદૂત હનુમત હર સંકટમ મે દુર્વાર્ય રાવણ વિસર્જિત શક્તિઘાત કંઠાસુ લક્ષ્મણ સુખા વ્રત જીવ વલ્લે દ્રોણાચલાનયન નંદિત રામ પક્ષ શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે રામાગમોક્તિતરિતારિત બંધયોગ દુઃખાગ્નિમગ્ન ભરતાર્પિત પારિબહ રામાગ્નિ પદ્મ મધુપીભવદંતરાત્મ શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે વાતાત્મકેસરી મહાકપિરાટદીય ભાર્યાંજની પુરુતપ ફલપુત્ર ભાવ કાર્ષોર્મોચિત બપૂર્બલ તીવ્ર વેગ શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે નાનાભિચારક વિસૃષ્ટ સવીર કૃત્યા વિદ્રાવણારુણ સમીક્ષણ દુઃપ્રદર્શ રોરગ્ન સંસુતદવિતદમન્ત્રજાપ શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે યન્નામધેય પદક શ્રુતિ માત્રતોપી ये ब्रह्म राक्षस पिशाच गणास भूता ते मारिकाश्च सभयं व्यपयान्ति सत्वं श्रीरामदूत हनुमन् हर संकटं मे वामभक्तमानस समीक्षित पूर्विशतो दीनस्य दुर्वदस पर्णभयाति भाज इष्टं ममापि परिपूरय पूर्णकाम श्रीरामदूत हनुमन् हर संकटं मे श्रीरामदूत हनुमन् हर संकटं मे श्रीरामदूत हनुमन् हर संकटं मे बोल श्री कष्टभंजन देव की जय। प्रियता नमः भगवान श्री रामचंद्र प्रियता पूजा मध्ये स्वरवर्ण मंत्र दत्तलोप प्रायश्चित्तार्थं विष्णोः नायतभजमहं करिष्ये। ओम अच्युताय नमः अनंताय नमः गोविन्दाय नमः अच्युताय नमः अनंताय नमः गोविन्दाय अच्युताय नमः अनंताय गोविन्दाय नमः। गोत्राभिवादनं सावर्णि गोत्रोत्पन्नः दासः अहमस्मि भो। श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजयारोग्यं देहि मे पुरुषोत्तम। देहि मे करुणाकर प्रसीद प्रसादान् देहि सुप्रसादः अस्तु यर्षि। बोलो कष्टभंजन देवनी जय। વાલા ભક્તજનો, આજે સાંજે
આજે રાત્રે 8 થી 9 દિવ્ય કીર્તન ભક્તિ દાદાના પ્રાંગણમાં આયોજન કર્યું છે. તો બધા ભક્તોને વિનંતી, આજના દિવસની આજે ગોકુળની અંદર નંદ મહોત્સવ ઉજવાયો હતો, તો આજે દાદાના દરબારમાં પણ આપણે કીર્તન ભક્તિનો મહોત્સવ ઉજવવા 8 થી 9 બધા એકત્ર થઈએ. વાલા ભક્તજનો, ફરીથી એક નાની એવી યાદી. 19 તારીખની એકાદશીના પાવન દિવસે દાદાનો દિવ્ય પુષ્પયાગ, અલૌકિક, અવિસ્મરણીય અને ઐતિહાસિક આ દિવ્ય ઘટના, એના આપણે સૌ કોઈ સાક્ષી બનીએ. આપણી નજર સમક્ષ દાદા 12 વખત થાળ આરોગવાના છે, 12 વખત ફૂલથી પુષ્પવૃષ્ટિ થવાની છે. 1008 કિલો પુષ્પની વૃષ્ટિ, એ પુષ્પની વૃષ્ટિથી દાદા પૂરા ઢંકાઈ જવાના છે. તો આવા દિવ્ય દર્શન કરવા પરમ દિવસે એકાદશીના પાવન પર્વ પર આપણે સૌ કોઈ અહીંયા પધારીએ અને અલૌકિક લાભ આપણે સૌ કોઈ લઈએ.